દ્રૌપદી પાટો બાંધી દે તો એને એમ થાય ક્યારે 9 લાખ ચીર પૂરું. ગમે એનું હોય, અને એ પાછો પોતે નિષ્ઠાવાળો એવો, એન ઉપર એણે નિષ્ઠા કીધું. દ્વારકાધીશ બન્યા પછી એ ધારત તો રાધાજીનો હાથ પકડીને લઈ આવત કે હવે મને કોણ ના પાડવાનું છે. નિષ્ઠા એવી કે ઋણ ચડાવીને આવ્યો છું, ક્યારેય ગોકુળ પાછો નહીં જાઉં. એ નિત્ય લીલામાં ગોલોકધામમાં પધાર્યા ત્યાં સુધી એ નિષ્ઠા નિભાવી. એટલું સરસ કૃષ્ણ માટે સમજાયું હતું કે આવો ભગવાન કોઈ ન હોય. આટલા રસ એનામાં આટલા રંગ, એ 64 કલાનો જાણનારો. એની કોઈએ લીલા ન કરી, એ બધી લીલા એણે કરી, પણ એની પ્રેમ લીલા, એની ક્યાંય યુદ્ધ લીલા નથી, એ ક્યાંય લડો નથી. એના જેવું હાસ્ય કોઈનું નથી. એ કાયમ એકલો રહે છે, પણ બહાર વ્યક્ત નથી કર્યું. રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી. નંદ બાવા યશોદાજી રાધાજીને મૂકીને એકલો પડ્યો. મથુરા આવ્યો, ત્યાં બધા હેરાન કર્યું, બધું સારું સ્થાપન કરી, દ્વારકા લીલા કરી. આવો ભગવાન ન મળે. આ ભગવાન છે, આ ભાઈબંધ છે, આ મિત્ર છે, આ સખો છે, આ પતિ છે, આ પ્રેમી છે, આ ભાઈ છે, આ મા બાપે છે, અને કૃષ્ણ વંદે જગતગુરુ આ ગુરુ છે. એ બધાનું વિવરણ આજે આનંદ થઈ ગયો. આમ તો બીજા કોઈનું સાંભળતી નથી, ફક્ત વલ્લભકુળ અને પુષ્ટિમાર્ગીય શાસ્ત્રીઓ સિવાય બીજાનું સાંભળીએ તો ખોટું મગજ બીજે વયું જાય. પણ આજે આણે કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત નથી કરી, અને કૃષ્ણની જે અદ્વિતીયતા બતાવે છે, સેલ્યુટ. એવા તો આજે ઘણી વાતો કરી, આ રોજ રહી જાય. કારણ ઓ બાપા, ઓ વલ્લભ, શ્રી વલ્લભ. તો મને એમ થાય હજી આ રહી ગયું, પણ સમયની મર્યાદા. આજે યોગીની એકાદશી, યોગ, ભોગ, રોગ, જોગ, જે પ્રભુમાં યોગ જોડાઈ જાય ને, યોગ એટલે જોડાવું, પ્રભુ સાથે જોડાઈ જાય ને, એને કોઈ રોગની ચિંતા નહીં, એને ભોગની ચિંતા નહીં, એને જોગે ન કરવો પડે. એનું વિવરણ. પણ અત્યારે અહીં વિરામ આપીએ. કાલે યાદ થયું નહોતું. બોલો વલ્લભાધીશ કી જય. હરે રાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી ત્યાં સેમી. પ્રોઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખ સાલ. હવે જે સાતે સ્વરૂપ છે શ્રીજી બાવા સિવાય, એનું વિવરણ હરિરાયજી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રીજી બાવા, જો એ નિકુંજ નાયક શ્રીજી છે, એમાં પ્રૌઢ ભાવ પ્રગટ છે. કારણ કે નિકુંજ નાયક હોવાથી સર્વલીલા સમાન્વિત છે. આજે
કિશોર ભાવની લીલા. એનો એક દાખલો આપું તમને. તમે શ્રીજી બાવાના દર્શન કરો ને તો આ બે ફૂલેલા લાગે. તમે જોજો, બરાબર દર્શન કરજો. હવે એનું વિવરણ કે કિશોર ભાવની લીલા છે. માએ એટલા સરસ ઠાકોરજીને શૃંગાર કર્યા અને પોતે જ મોહી પડ્યા. માં, અરે મારો લાલો તો જો. માએ કાળું ટપકું કરી દીધું કે નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. હવે સામનેજી પધાર્યા. એ કે લાલા મેં સબ શ્રृंगार લેકે આવ્યું. ઠાકોરજીને તો માએ શ્રृंगार કરી દીધા હતા. ગોપીઓ કે પ્યારી જો હવે બધું થાય. હવે માને બહુ કામ હતું. આપણે નહીં, સવારે છોકરાને તૈયાર કરી દઈએ. રવિવાર હોય, પિન્ટુ મંટુને તૈયાર કરીને આપણે શું કહીએ, હવે રમો બધાય છોકરા વારે. રવિવાર છે તો વધારે થોડી સામગ્રી હોય કે ઘરનું વધુ કામ હોય, કોક આવ્યું હોય. ત્યાં સામને જ આવ્યા. સારું થયું બીટિયા તું આવી ગઈ. માં હમ વન મેં ખેલન જાય. હા હા લઈ જા લાલાને. હવે અહીંયા કયો હતો બાળ ભાવ. જેવા બહાર નીકળ્યા કિશોર ભાવ. હવે સામનેજીએ કીધું કે હવે મેં એસો શ્રૃંગાર કરું. તો સામનેજીએ તો એટલા સરસ શ્રૃંગાર કર્યા. અહીંયા કમળ ફૂલ ચિત્રા ને બાજુબંધ ને બેરખાન પોંચીને અણવટ ને વિચાણ લોર ને તોરા ને કેશ ગુંફર ને વેણીને આમ દર્પણ બતાવ્યું તો આમ નજર પડે એવા. હવે મોઢામાં બીડું દીધું. હવે માએ જે શ્રૃંગાર કર્યા હતા એ વડા કરીને સાઈડમાં રાખ્યા હતા કે પાછા જઈએ નંદાલયમાં એટલે એ શ્રૃંગાર કરી દઈએ, એટલે આપણે લીલા ગૂઢ રહીએ, ગૌપ્ય રહે, કોઈને ખબર ન પડે. એટલે ઠાકોરજી તો કિશોર ભાવમાં. એનું વધુ વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી. છે ઘણું વર્ણન છે. હવે માએ બૂમ પાડી, બેટિયા લાલા કો લે આ. હવે બૂમ પડી એટલે જલ્દી જલ્દી બધા શ્રૃંગાર વડા કરી દીધા અને પેલા શ્રૃંગાર ધારણ કરાવી દીધા. પ્રભુ કિશોર ભાવમાંથી પાછા બાલ ભાવમાં આવી ગયા. પણ મોઢામાં પાનના બે બીડા હતા ને એ આમ. હવે એ દર્શન પ્રૌઢ ભાવના, નિકુંજ લીલાના. માના ઘરે નંદાલયમાં બાળ ભાવમાં આવ્યા, પણ ઓલા પાનના બીડા રહી ગયા. તો એ ભાવથી ને આપણે શ્રીજી બાવાના દર્શન કરીએ તો બે ગલોલ ફૂલેલા રાખે છે. તો પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. રાજભોગ આરોગે એ કિશોર ભાવથી તુલસીજી સમર્પીએ. માળાજી વળી શું કામ કરી લઈએ? વ્રજ ભક્તોનો ભાવ છે. પુષ્પ છે એ વ્રજ ભક્તો છે. હવે જો વ્રજ ભક્તો હોય તો સામનેજી અરોગાવી ના શકે, એટલે એ વળી કરી લઈએ, તેરો કરી દઈએ. અને તુલસીજી એ સામનેજીના શ્રીઅંગની સુગંધ છે, સામનેજી પછી અરોગાવે. તો અહીંયા શું કહે છે? પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. આ બધી સાખ્યો એવી છે યાર, આ બધું ગ્રંથ જ એવા છે કે આ એકની ઉપર જિંદગી નીકળી જાય. કઈ કિશોર ભાવની લીલા તમે ના કરો? દાન લીલા, સાંકડી ખોરને યાદ કરો, કિશોર ભાવ. હોરી લીલા, કિશોર ભાવ. રાસલીલા, માન લીલા. હવે આ બધાનું વર્ણન કરીએ તો આ જિંદગી પૂરી થઈ જાય મારા વાલા, પાછા બીજા જન્મ લેવા પડે. પણ આપણી મર્યાદામાં રહી અને આપણે વિવરણ કરીએ. બોલો વલ્લભાધીશ. ઓ બાપા,
હરિરાય વાંગ મુક્તાવલી. હવે જો ઠાકોરજી કેમ પુષ્ટ કરવાના, રક્ષાના શ્લોકથી માંડીને બધું સમજાવી દીધું હરિરાયજી. તો હવે ભાવ કેવો, હવે એનું વિવરણ કરે છે. આગલા ઓલામાં આવી ગયો. હરિરાયજી કહે છે તનુ વિત્તજા સેવા. તનુજા અને વિત્તજા નથી હો, આપણે હોશિયાર છીએ, આપણે રીતે અર્થ કરી લીધો કે તનુજા તો આપણે કરતા નથી, ઠાકોરજી ઘરમાં ન હોય શું કરો. વિત્તજા પૈસો, બધી હવેલીમાં જ્યાં મન થાય ત્યાં મનોરથ કરાવો પૈસાથી ને. તમારું તન નથી વપરાયું એટલે તમે માનસી સુધી પહોંચો નહીં. તમારો બર્થડે હોય અને હું કહી દઉં હેપી બર્થડે, અને તમારા ભાઈબંધનો હોય અને 1000 રૂપિયાનું શર્ટ લઈ આવો, હવે મારા આગળ કાંઈ નથી કહેવું. તો જો આપણા ઘરે આપણામાંથી આપણા ઠાકોરજી નથી બિરાજતા તો તમે બધા ભાઈબંધોને શર્ટ દે કરવાના છે. પણ જો આપણા ઘરે બિરાજતા હોય તો આપણા ઠાકોરજી રાહ જુએ. એ દિવસે આપણે નવા વસ્ત્ર કે શૃંગાર ધરાવ્યા હોય ને, ગોપીઓ નામ બતાવો, જોયો મારી માં, મારી માં, અને છેક લીલામાં જઈએ ને ત્યાં સુધી બધું એને યાદ હોય. પછી દોષ કર્યા હોય ને એ યાદ ન રાખે, આવો પ્રેમ કર્યો હોય એને યાદ રાખે. આજે આપણા 50 વર્ષના લગ્ન જીવનમાં કેટલાય આપણે બે ગેરસમજો થઈ હશે, પણ આપણે યાદ શું રાખ્યું કે કેટલો સંઘર્ષ જીવનમાં જે કોઈએ નહીં કર્યો હોય એ આપણે કર્યો, પણ સાથે હતા ને તો એ સંઘર્ષ તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी रही रोशनी. આ તો લૌકિક મેં એટલે કીધું કે ઠાકોરજીનો સાથ છે, ઠાકોરજી બિરાજે છે ઘરમાં મારા વાલા, તો અંધારામાં રોશનીના દર્શન થાય. પણ પ્રભુ નથી, શૂન્યાવકાશ. કાલે સગુને એક સરસ કહેતી હતી,